દરેક ગામથી પધારેલા હરિભક્તો આટલી મોટી સંખ્યામાં જ્યારે એક માત્ર સંકલ્પથી અને એક નિમિત્તથી જ્યારે આટલા બધા હરિભક્તો ભગવાનની કથા વાર્તાનો લાભ લેવા માટે ઉપસ્થિત થતા હોય ત્યારે ધન્યવાદ છે એવા હરિભક્તને જેમને આ સંકલ્પ આવ્યો. અને ગાંડાભાઈ નિકીને પરિવાર જોડે અમારા પરિવારના ખૂબ જૂના અને નિકટના સંબંધ છે. પણ જ્યારે આ પ્રસંગ માટે મંદિરે આવ્યા, મહારાજશ્રીને એમને વાત કરી કે આવી રીતે પ્રસંગ ગોઠવવાનો છે, ત્યારે અમે તો સજેશન રૂપે એમને કીધું હતું કે બને એટલા વધારે હરિભક્તો આજુબાજુના ગામના આ પ્રસંગ આટલો સરસ થતો હોય તો બધાને આનો લાભ મળે તો એક સરસ માહોલ ઊભો થાય. પણ એને અમલ કર્યું અને આટલી મોટી સંખ્યામાં હરિભક્તોને લાભ આપ્યો એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને ખૂબ આનંદ થાય કે એક સંકલ્પ માત્રથી આટલા જ્યારે હરિભક્તો ભેગા થતા હોય ભગવાનના નામ સ્મરણ માટે, કારણ કે નિમિત્ત ગમે તે હોય પણ એના પાછળનો હેતુ ભગવાન ભજવાનો અને ભગવાનના નામનું સ્મરણ કરવાનો અને ભગવાનને રાજી કરવાનો આપણો કાયમને માટે જ્યારે હોય છે ત્યારે આપણે બધાએ એમાંથી પ્રેરણા લઈએ અને આપણે બધાએ ખૂબ ભાગ્યશાળી પોતાના જાતને માનીએ કે આપણને જ્યારે આવો સત્સંગ મળ્યો છે. અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના તો હરિભક્તો વિશેષ કરીને ભાગ્યશાળી છે કે આપણે આપણા મૂળિયા પકડી રાખ્યા છે અને આપણે ભગવાનને મૂક્યા નથી. દેશમાં હોઈએ, વિદેશમાં હોઈએ, ઘણા બધા હરિભક્તો ઉત્તર ગુજરાતના અમે ઓળખીએ છીએ જે વિદેશમાં પેઢીઓથી જ, પણ ગમે તે દેશકાળ હોય પણ એનો ઘસારો આવવા દીધો નથી. અને એનું ફળ એ આપ બધા જે ભજન ભક્તિ કરો છો અને આપ જે નિષ્ઠા રાખીને ભગવાનના નામનું સ્મરણ આવા કથા વાર્તાના અને આવા પ્રસંગો જ્યારે થતા હોય એ કરતા આવ્યા છો એનું એ ફળ છે. અને ખૂબ આનંદ થાય કે આવા પ્રસંગો આપણે ગામમાં અવારનવાર થતા રહે. અને જેમ હમણાં જ સંતોએ વાત કરી, યુવાનોની શિબિર ની ફરી એક વખત શરૂઆત. હમણાં લગભગ છેલ્લા ઘણા બધા વર્ષોથી યુવાનોની પ્રવૃત્તિ તો થતી હતી, પણ વિશેષ યુવાનોની પ્રવૃત્તિ થાય અને વિશેષ યુવાનોમાં સત્સંગ વધે એના માટેના પ્રયત્ન આપણે ગામડે ગામડે જઈને અને દરેક વિસ્તારમાં શિબિરો થાય, યુવાનોને મળવાનું થાય અને યુવાનો એ શિબિર થકી ભગવાનને ઓળખે, ભગવાનને સમજે અને સત્સંગથી નિકટ જોડાય. અને જે ખોટા વિચારો છે આજકાલના સમય પ્રમાણે આજના સમયના પ્રવાહમાં ના વહી જાય એના માટે આપણે બધાએ જે આ શિબિરનો પ્રયત્ન છે એ થોડા સમયથી જે શરૂ કર્યો છે એ માણસામાં પણ તારીખ ટૂંક સમયમાં આપણે જાહેર કરીશું. તો જરૂરથી જેઓ આજુબાજુના ગામના જેટલાય હરિભક્તો ખાલી માણસા સુધી સીમિત નથી પણ સમસ્ત ઉત્તર ગુજરાતના જેટલા પણ યુવાનો છે એ જરૂરથી એમાં જોડાજો. અને જે યુવાનો છે એ આ સંપ્રદાયનો એક અગત્યનું પાયો છે અને યુવાનોને આપણે બધાએ ભેગા થઈને વડીલોના માર્ગદર્શન નીચે રહીને આ સત્સંગની ઉન્નતિ અને પ્રગતિ આપણા જ હાથમાં છે. તો એમાં પણ ખાસ જરૂરથી આપ જોડાજો. ને આજે વિશેષ કહેતા નહીં, ગાંડાભાઈને એમના પરિવારને ખૂબ મહારાજ સત્સંગ કરવાનું બળ આપે અને ખૂબ દીર્ઘાયુ એમને આપે ને સત્સંગના જે કાર્યો આટલા વર્ષોથી એમના થકી જે નાની મોટી સેવાઓ થતી આવી છે વિશેષતા થાય અને આવા ને આવા મોટા પ્રસંગો આપણે કાયમને માટે ઉજવતા રહીએ અને આપણે ભગવાનના નામનું સ્મરણ થતું રહે અને આપણા જીવનું રૂડું થતું રહે. એ જ આજના પવિત્ર દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.